મનપાની બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો છે। કોસાડ આવાસમાં રોડ પર મૂકેલા પાણીના પાઇપ સાથે ધડાકાભેર અથડાઈ હતી રિક્ષા। કોઈપણ પ્રકારના બેરિકેડ્સ પણ મૂકવામાં આવ્યા ન હતા। ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષા પલટી ખાઈ ગઈ હતી અને સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। તો ઘટનાને જોઈ આજુબાજુના લોકો પણ દોડી આવ્યા, રિક્ષામાંથી લોકોને બહાર કાઢ્યા। ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। तो रस्ता पर मूकेला पाणीना पाइप साथे रिक्शा અથડાઈ અને ત્યારબાદ તે ઊંધી પડી ગઈ હતી। તો તેમાં સવાર પણ હતા કેટલાક લોકો અને જો કે તેઓને નાની મોટી ઈજા થઈ છે। સવાલ અહીંયા એ છે કે મનપાની બેદરકારી અને લોકોએ ભોગવવું પડે છે। तो रिक्शा पलटी खाई जता अकस्मात सर्जायो हतो। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કીર્તેશ પાસેથી। જી કીર્તેશ, મનપાની બેદરકારી અને લોકોએ ભોગવવાનો વારો આવ્યો। बिल्कुल सूरत मनपा द्वारा शहर अलग अलग विस्तारों में कोई ने कोई काम पानी की लाइन हो, गैस लाइन हो के पीछे रस्ता ने लईने खोदकाम करता हो त्यारे अमरोली कोसाड आवास पासे पानी की लाइन रिपेरिंग काम चालतुं हतुं। ते समये महानगरपालिकानी बेदरकारी लईने एक रिक्शा चालक त्याथी पसार थतो हतो ने रिक्शा धड़ाकाभेर અથડાઈ હતી। जो कि रिक्शा पलटी थई जवानी घटना नजीकना सीसीटीवी में कैद थई हती। समग्र घटनाना सीसीटीवी सोशल मीडिया में वायरल थया छे। એટલે કે મહાનગરપાલિકાની બેજવાબદારી અને ભોગવવાનું શહેરના લોકોને આવી રહ્યું છે। કારણ કે જે પ્રકારે કહી શકાય કે રસ્તાઓ ખોદ્યા બાદ અથવા રસ્તા પર પાણી અથવા ડ્રેનેજની જે પાઇપ હોય છે તેને ઠેકાણે નથી મૂકતા, જેને લઈને કેટલીક વાર વાહન ચાલકો અને અકસ્માત થતો હોય છે। ત્યારે આવી જ ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી હતી। જી, આપનો આભાર।